सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजम् चदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी जय। श्री पांचो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ આવતી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 139 માં આવ્યા છે। કડી નંબર 38 થી આ કથા ચાલુ થાય છે। એક પાનવી નામે છે ગામ, ક્ષત્રિ ભક્ત પૂજો ભાઈ નામ। અતિ વૈરાગ્યવાન વિષેક, બીજો સમજે નહીં વિવેક। પાડી અંતરમાં આટીએ મળે નાથ કતજુ આદેહ। પછી ગયો સમુદ્ર છે ત્યાઈ, સુન્યો મહાદેવ છે જડમાઈ। આજે પાનવી ગામના પૂજા ભક્ત પૂજાભાઈ ડોડિયા એમની વાત સ્વામીએ લખે છે। પાનવી ગામ એટલે કારિયાનીથી બાજુમાં, કારિયાનીથી 9-10 કિલોમીટરના અંતરે આ પાનવી ગામ આવેલું છે। તો ત્યાંના આ ક્ષત્રિય ભક્ત પૂજાભાઈ ડોડિયા રહેતા હતા। પૂજાભાઈ ડોડિયાની વાત કરી ગયા એ કેવા હતા? અતિ વૈરાગ્યવાન વિષેક, બીજો સમજે નહીં વિવેક। વૈરાગ્યવાળા, સંસારથી ઉદાસ રહેનારા, સંસારમાં રહેનારા પણ સંસારથી કેવા? ઉદાસ। વૈરાગ્યનું લક્ષણ મહારાજીએ કર્યું કે ભગવાન સિવાય બીજા અન્ય પદાર્થમાં અરુચિ, ભગવાનમાં બહુ પ્રેમ, તેને કહેવાય વૈરાગ્ય। ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં ને ભગવાનમાં જ પ્રીતિ, એને કહેવાય વૈરાગ્ય। તો આ પૂજા ભક્ત એવા વૈરાગ્યવાળા હતા। ભગવાનનું ભજન કરતા, ભગવાનનું ધ્યાન કરતા, ભગવાનની માળા ફેરવતા, શિવજીના ભગત હતા। પહેલા ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ જ્યારે નતા મળ્યા એ પહેલાની વાત છે। મુમુક્ષુ ખરા, પૂર્વના મુમુક્ષુ, એટલે ભગવાન ક્યારે મળે? ભગવાન મેળવવા માટે જપ કરે, તપ કરે, વ્રત કરે, કેટલાય ઉપવાસો કરે, એકલા બેસીને ભગવાનનું ભજન કરે, તીર્થયાત્રાઓ કરે, સંતોનો સમાગમ કરે, કેટલું બધું ભગવાનને મેળવવા માટે કરે। અરે ભગવાનના વિયોગમાં ક્યારેક તો રડી પડે કે ક્યારે મને ભગવાન મળશે, આ સંસારમાંથી હું ક્યારે છૂટીશ। સંસાર એમને ગમતો નહીં જરાય, સંસારમાં રહેવું પડતું। એક ભગવાનમાં તાન, એક ભગવાનમાં વૃત્તિ। આપણા સંપ્રદાયમાં
આ પૂજા ભગત માટે કહેવાય કે વૈરાગ્યવાન, પ્રેમી ભક્ત પૂજા ડોડિયા. સંસારમાંથી નીકળવાના, સંસારમાંથી વહેલા છૂટવાના, કેમ એ કરીને ભગવાનને પામી જવા માટેના કોડ રાત દિવસ કરતા રહે. સાચો ભગત એને જ કહેવાય કે જેને ભગવાન મેળવવા છે તેનું જીવન કેવું હોય તો આ પૂજા ડોડિયા જેવું હોય. સાચો ખપ વાળો કેવો હોય, સાચો મુમુક્ષુ કેવો હોય, ભગવાનમાં સાચી લગ્ની કોને કહેવાય, ભગવાનમાં સાચો પ્રેમ કોને કહેવાય, તો એ પૂજા ડોડિયા પરથી શીખવા મળે. એમને ભગવાન મેળવવા હતા તો રાત દિવસ ભગવાનનું ભજન કરતા, રડતા, અને એની માટે જ પ્રયત્ન કરતા બધા. આ દુનિયામાં પણ આપણે જોઈએ છે કે કોઈને કમાવવું હોય છે, બરાબર, પૈસાની ખોટ હોય છે, પૈસાની જરૂર પડે છે, તો એની માટે દિવસમાં મહેનત કરે છે કે નહીં? આખો દિવસ એની માટે જ કરે છે, પૈસા માટે જ કરે છે માણસ, લોભ માટે, પૈસા ભેગા કરવા માટે. કોઈ એ રીતના કોઈ રસાસ્વાદી વ્યક્તિ હોય, જેને જીભનો બહુ સ્વાદ હોય, રસનો બહુ સ્વાદ હોય, તો એવા કોઈ વ્યક્તિ હોય તો એ રાત દિવસ શું સંકલ્પ કરે? ખાઈ લઉં, કંઈક નવું બન્યું. એને રસોડામાં વધારે એની વૃત્તિ હોય, જેમ કે જીભનો એ ભગત છે. કોઈ સ્ત્રીમાં આસક્ત વ્યક્તિ હોય, કામી હોય, તો રાત દિવસ એના સંકલ્પ કરે? સ્ત્રીના જ કરે. તો આ દુનિયાના પદાર્થો લેવા માટે પણ જો માણસ આટલી મહેનત કરે છે, આટલા દાખલા કરે છે, દુનિયાના પદાર્થો લેવા છે, એને દુનિયાની વસ્તુઓ જોઈએ છે, તો આપણે ભગત છીએ અને આપણે ભગવાન લેવા છે, તો દુનિયાના પદાર્થો માટે જેટલા દુનિયાના જીવો મહેનત કરે છે એટલી શું આપણે ભગવાન માટે કરીએ છીએ? નથી કરતા. કરીએ છીએ? નથી કરતા. એટલો સમય નથી કાઢતા, અને કહેવાય પાછા ભગવાનના ભગત. હા, પૂજા ડોડિયા ભગત એવા હતા, ભગવાન માટે રડતા, ભગવાન માટે ઝૂરતા, ભગવાન સિવાય બીજું કંઈ ગમતું નહીં. અરે એમની બાજુમાં કોઈ આવે તો ભગવાનને સત્સંગની વાત કરતા, જગતની કોઈ વાત કરે તો ત્યાંથી મોઢું ફેરવી લેતા. એટલા અંતર્વૃત્તિ વાળા. એમનો ત્યાગ વૈરાગ્ય એટલો ઊંચો હતો કે જ્યારે એમને સત્સંગ થયો ને ત્યારે એમના એક જમાઈ હતા, તો એ જમાઈને ભગવાનની વાતો કરીને સાધુ બનાવી દીધા હતા. હા, પછી એમની એક દીકરી હતી પોતાની, તો દીકરીને સંસાર ખોટો છે, સંસારમાં કઈ મજા નથી, માલ નથી, જાઓ લાડુવા જીવબા પાસે જતા રહો, ભગવાનનું ભજન કરો, એવી વાતો કરીને સાંખ્યોગ ધારણ કરાવીને એમને પણ ભગત બનાવી દીધા હતા, સાંખ્યોગી માતા બનાવી દીધા હતા પોતાની દીકરીને. આ પૂજા ડોડિયા ભગત હતા. એટલે એ ભગતની વાત આવે છે. એક પાનવી નામે છે ગામ, ક્ષત્રિ ભક્ત પૂજો બાઈ નામ, અતિ વૈરાગ્યવાન વિશેક, બીજો સમજે નહીં વિવેક, પાડી અંતરમાં આટીએ હ, મળે નાથ કાતજુ આદેહ. પછી ગયો સમુદ્ર છે ત્યાઈ, શૂન્ય મહાદેવ છે જળમાઈ. લો, અંતરમાં એક આટી પાડી હતી. શું? કે કાં તો ભગવાન મેળવી લઉં, કાં તો શરીર છોડી દઉં. ભગવાન ના મળે તો આ શરીરનો શું લાભ છે? ભગવાન ના મળે તો આ બુદ્ધિનો, આ હાથ, આ પગ, આનું મોટામાં મોટું ફળ શું? એ ભગવાન માટે વપરાય, ભગવાનના કામમાં આવે એ જ. શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે બહુ સરસ માંગણી કરી છે, જે ભગવાનના તમામ ભક્તો, તમામ સંતો માટે બહુ સરસ કામની છે. શ્રીજી મહારાજ કહે છે, વાણી મેં ગુણ કીર્તને ભગવતઃ, કર્ણો કથાયામ શ્રુતો, સેવાયામ ચ પૂજો સ્મૃતોશ્ચ હૃદયમ. આખી માંગણી છે. ભગવાન એવું કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ ખુદ માંગે છે. ભગવાન એમ કહે છે, વાણી મેં ગુણ કીર્તને, મારી વાણી. શ્રીજી મહારાજ ભક્તોને માંગતા શીખવાડે છે, જીવન જીવતા શીખવાડે છે. વાણી મેં ગુણ કીર્તને ભગવત, ભગવાનની કથા વાર્તા શ્રવણ ધૂન કીર્તનમાં જ મારી વાણીનો ઉપયોગ થાય, એના સિવાય બીજી કોઈ જગ્યાએ ઉપયોગ નથી. સેવાયામ ચ પૂજો, બે હાથ ભગવાનની સેવા માટે વપરાય, કર્ણ ભગવાનની કથા વાર્તા માટે સંભળાય, પગ ભગવાન માટે, મન ભગવાન માટે, ચિત્ત ભગવાન માટે. આવો જે હોય ને એને ભગવાનનો ભગત કહેવાય.
ભગવાનને આપણી પાસે શું અપેક્ષા છે, શું જોઈએ છે? ભગવાનને આપણે ઘણા લોકો ભગવાનને મંદિરમાં દાન આપે, દક્ષિણા આપે, ફૂડફળ આપે ને, પણ ભગવાનને કઈ આની ખોટ નથી. હા, એ આપે તો સારું છે, પણ ભગવાન એવું કહે છે કે તું તારું મન મને આપ. મન મના ભવ મદ ભક્તો, તો તારું મન મને આપ. મન આપ્યા વિનાની બધી વસ્તુઓ તો આપી દે છે, એનો શું મતલબ? મન રાખે સંસારમાં, અને ભગવાનને કેવું પેલું કેમ કે થોડુંક નાખી આપ્યું, એમ નાખી આપે, એવું જ કહેવાય ને. લો ભગવાન, એ ભગવાન નહીં. ભગવાન પોતાના ભક્ત પાસે પોતાનું મન માંગે છે, પોતાનું સંપૂર્ણપણ. તારો સંપૂર્ણ એકાગ્રતા, તારો સંપૂર્ણ ચિત્ત તું મને ધર, બીજી જગ્યાએ ન રાખીશ. અરે ભગવાનને તો શ્રીજી મહારાજ કે અમારા દર્શન કરતા હોય અને આડું બીજું જોઈએ તો ભગવાન કે અમને તો દાંત ચડે, તાડન કરીએ એવું થાય. ભગવાન કે બોલો, ભગવાન એટલું ઈચ્છે છે કે તું મારા છે બીજી કોઈ જગ્યાએ જઈશ જ નહીં. એટલે પૂજા ભગત પણ એવા હતા, એમને નક્કી કર્યું હતું કે આ શરીર, એનાથી જો ભગવાન ન મળે તો એનો ઉપયોગ શું? એનું કરીને કરવાનું શું? જન્મો જન્મ લીધા છે, સંસાર માટે જ વૈતરા કર્યા છે. હવે આ જન્મ, છેલ્લો જન્મ મારે કરવો છે તો ભગવાન માટે જ મારે જીવવું છે. અને જો ભગવાન ના મળે તો જીવીને કે મતલબ? મરી જવું છે, આત્મહત્યા કરવી છે. બોલો, આવું પૂજા ભગતે નક્કી કરી લીધું. અમને આવું ક્યારે કોઈ માણસ નક્કી કરે? જ્યારે સંસાર છે ને એને ચારે બાજુ અગ્નિ જેવો લાગતો હોય ને, હળગતો, બધે ત્રાસ 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 લાગતો હોય ને, તો આવો વિચાર આવે. પેલા ટ્રાફિકમાં માણસ ફસાઈ ગયા હોય, બરાબર? ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય, રોડ પર જતા હોય, આપણે ક્યાંક જવું હોય અને લાંબો ટ્રાફિક હોય, તો પછી હોર્ન પર હોર્ન વગાડે ને, અને પછી કેવું ત્રાસ થઈ જાય કે ભાઈ હવે ક્યારે નીકળશું, અમે છૂટા થઈએ. ભાઈ શું છે આગળ, જાઓ, જો, તપાસ કરો, ફટાફટ કાઢો ગાડીઓ. કરે કે ના કરે? ફસાઈ ગયું લાગે. એમ સંસારમાં ફસાઈ ગયું લાગે ને, એ વિચારે ભાઈ હોર્ન મારે ને, હોર્ન પર હોર્ન, ખબર ને તમને? એમ ભગવાન આગળ પ્રાર્થના પર પ્રાર્થના કરે, ભગવાન આવે છોડાવો, ભગવાન આવે છોડાવો, હવે રક્ષણ કરો. બળતરા થવી જોઈએ કે ભગવાનથી અમે જો દૂર છીએ. હમણાં ગુરુજી છેલ્લી કથામાં કહેતા હતા કે આપણે ભગવાનના ભગત તો થયા, પણ ક્યારે ભગવાનના વિરહમાં આપણે રડવું આવ્યું? સંસાર માટે તો બહુ રેડ્યા, ત્યારે ભગવાન માટે રડવું આવ્યું કે ભગવાન હવે તમે કેટલા? અરે વિરહ નથી થતો. પહેલી વસ્તુ તો એ છે, વિરહ નથી થયો ભગવાનનો, કે ભગવાન આપણાથી દૂર છે. પેલા ગુણાતાન સ્વામી હતા, ગુણાતાન સ્વામી ખેતરમાંથી જતા હતા, તો ખેતરમાંથી ત્યાંથી ચાલ્યા જતા હતા, અને એ ધાડિયાનું પાણી હતું, એની બાજુમાં ધાડિયાના કિનારે પેલો કુનું ઘાસ ઉગેલું હતું. એટલે ગુણાતાન સ્વામીએ જોયું કે આ ઘાસ છે, એને પાણીનો સંપર્ક છે એટલે લીલું છે ને છમ છે ને એમ હલે છે, ડોલે છે, મજા કરે છે. તો મને ભગવાનનો ક્યાં અત્યારે સંપર્ક છે? ભગવાન તો વયા ગયા અને ઢળીને પડી ગયા. બોલો, વિરહ થયો કે એ આધાર છે તો જીવે છે, મારે તો આધાર નથી તો એ કઈ રીતના જીવી શકું છું? એમ કેવો વિરહ થયો, કેવો વિચાર આવ્યો? બળતરા થવી પડે કે ભગવાનને ક્યારે મળશું, ક્યારે ભેટશું, ક્યારે ભગવાનને પામી જઈશ. દેહમ પાત્યામી વા કાર્યમ સાધ્યામી કહે છે ને. પૈસા ખૂટી ગયા હોય, આપણે સંસારમાં હોય, ગીજામાં ને ઘરમાં પૈસા ખૂટી ગયા હોય, પછી એમ થઈ જાય ને કે હવે શું કરશું? હવે શું કરશું ભાઈ, પૈસા ખૂટી ગયા. ચિંતા થાય છે નહીં થતી? બળતરા થાય. તો એવી બળતરા થઈ છે ક્યારે ભગવાન માટે? ભાઈ ભગવાન હવે મનમાં નથી આવતા. ભગવાન છે, અરે ભગવાનના ભગત હોય ને, ચાલો ભગવાન કદાચ મનમાં ન આવે, સાધના કરે છે માર્ગમાં, પણ ભગવાન છે બીજા સંકલ્પો થતા હોય તો એને બળતરા થાય અને દુઃખ થાય. આ પૂજા ભગતને એવું હતું, કોઈ સંસ્થાની વાત કરવા આવે ને તો એને ગમે નહીં, તરત મોઢું પાછું વાળે, તરત ઉદાસ થઈ જાય. ભગવાનની વાત હોય તો કરો, કઈ આત્મકલ્યાણની વાત હોય તો કરો. આવા ભગત હતા. એટલે એમણે નક્કી કર્યું કે ભગવાનને મારે મેળવવા જ છે. આ શરીરનો એ જ લાભ છે. જો ભગવાન મળે તો શરીર કામનું, બાકી કઈ કામનું નહીં. અને ગુણાતાન સ્વામી વાતોમાં એ જ લખ્યું કે આ શરીર છે ને પતરાળાવાળાને ઠેકાને. જમવા ગયા હોય કોઈ લગ્ન પ્રસંગમાં, અત્યારે તો થાળીઓની ડીશ આવી ગઈ છે, પણ જૂના જમાનામાં પેલા પતરાવાળા હતા, હજુ ગામડાઓમાં એ હોય, તો એ લગ્નમાં આપણે જમવા ગયા હોય તો પતરાળાનો ઉપયોગ આપણે કેટલો સમય કરીએ? શું કરવા માટે કરીએ? જમવા માટે કરીએ. બધું પીરસાય એટલે જમી ગઈ પતરાળાને ફેંકી દઈએ. એમ આ શરીર છે ગુણાતાન સ્વામી કે પતરાળાને ઠેકાને
એનાથી ભગવાન મેળવી લેવાય એટલું જ કામનું છે, પછી આને ફેંકી દેવાનું, એનો કંઈ જ ઉપયોગ નથી, એનું બીજું કંઈ જ કામ નથી. દુનિયા માટે બહુ રેડ્યા છે, દુનિયા માટે બહુ ઉપયોગમાં પણ આવ્યું છે, હવે એને ભગવાન માટે વાપરો. આ પૂજા ભગતે નક્કી કર્યું કે આ છેલ્લો જન્મ મારો, ભગવાનને મેળવી લેવા કાં તો આત્મહત્યા કરીને મરી જવું. જ્યારે અસહ્ય થઈ જાય ને ત્યારે તમે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનું ક્યારે વિચારે? આ દુનિયામાં તમે આ ભગતની વાત ના કરશો, વિચારશો આ દુનિયાની વાત તમે વિચારો. બહુ ડિપ્રેશનમાં, બહુ સ્ટ્રેસમાં, બહુ થાકી ગયો હોય, જ્યારે કંટાળી ગયો હોય, ત્યારે માણસ એવું વિચારે કે કોઈ આધાર ના હોય, કોઈ રસ્તો ના મળતો હોય, ત્યારે માણસ એવું વિચારે કે હવે મરી જવું છે, અને મરી જાય છે માણસ. તો આ પૂજા ભગતે પણ સંસારથી થાકી ગયા હતા, સંસારથી ઉદાસ થઈ ગયા હતા, એટલે એમને એવું નક્કી કરી લીધું કે ભગવાન મેળવી લેવા છે, ભગવાન ના પડે તો મરી જવું છે, આત્મહત્યા કરવી છે. અને આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ પણ કર્યો એમને. જો એ કથામાં જ આવે છે. પછી ગયો સમુદ્ર છે ત્યાંઈ, શૂન્યો મહાદેવ છે જળમાઈ, આવતી લે રે લિંગ ઢંકાય, વડે લે રે તારે ત્યાં જવાય. પછી ગયો પૂજો તેની પાશ, મળે પ્રભુ અંતરે એ આશ. પોતેથી આવ્યું પાછું પાણી, ભરી લિંગ સાથે બાથતાની. આવ્યું જડ બળે બહુ ત્યારે, ઠેલી કાઢ્યો ગાવું પાછો આરે. ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહીં મોત મારું. બોલો, આત્મહત્યા કરવા માટેનો એમને એવો પ્રયાસ કર્યો કે હવે સમુદ્રમાં જઈને ડૂબી મરવું છે. તો ભાવનગરની બાજુમાં નાના ગોપનાથ, સમુદ્ર કિનારો, ત્યાં બહુ મોટું શિવલિંગ. એ શિવલિંગ એવું છે સમુદ્ર કિનારે કે પાણી આવે લહેર તો એ આખું શિવલિંગ ઢંકાઈ જાય, પાછું પાણી જાય એટલે ખુલ્લું થાય. તો આ પૂજા ભગત એવું નક્કી કર્યું કે હવે પાણીમાં જઈને એ શિવલિંગ પાસે જઈને ભગવાનને બાથ ભરીને હવે બેસી જવું, એટલે પાણી ખેંચી જશે, મરી જઈશું. મરવા માટે સારા તીર્થમાં જઈને મરીએ, સારી જગ્યાએ મરીએ. ઘણા ભક્તો એવા હોય ને, આ પૂજા ભગત સત્સંગી નહોતા થયા એ પહેલાની વાત છે. તો ઘણા લોકો એવા હોય છે કે ભાઈ આપણે કોઈ તીર્થમાં જઈને મરીશું, કે તો કંઈ આ કરીશું, તે કરીશું, સાત્વિક રીતે આત્મહત્યા કરીશું તો આપનું કલ્યાણ થશે, એવું માને. પણ શ્રીજી મહારાજે તો એ પણ ના પાડી છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે આત્મહત્યા ક્યારેય કરવી નહીં. તો પૂજા ભગત તો સંસારમાંથી કંટાળી ગયા હતા ને ભગવાનને મેળવવા હતા, એટલા માટે એમને આત્મહત્યા કરવાનું વિચાર્યું. અને એ પણ કેવું વિચાર્યું? સાત્વિક વિચાર્યું કે શિવજીને જઈને બાથ ભરી લઈશું, ભગવાન હવે તમે જ પાર પાડો, બસ તમને છોડીશ નહીં, કે ને. હા, પેલા મા બાપ હોય, મમ્મી હોય, બરાબર, ચોકલેટ જોઈતી હોય, પછી મમ્મીના પગમાં કેવા પડીએ બાજીને, ચોકલેટ મમ્મી ચોકલેટ, કે ને આપે નહીં, જ્યાં આપે નહીં ત્યાં છોડે નહીં. એમ ભગવાન આવે શિવજીને બાથ ભરી લીધી શિવલિંગને, ભગવાન આવે તો દર્શન આપો, બાકી છોડીશ નહીં. પણ એ એને બાદ તો ભરી એમ કે ભાઈ પાણી આવશે તે લહેરમાં આપણે જતા રહીશું, કે ગમે તે થશે ત્યાં મરી જઈશું, એમ કરીને ઊંડા પાણીમાં ગયા અંદર શિવલિંગને બાદ ભરીને. તો પાણીની લહેર આવી અને ભગતને તો આમ લઈ જવાની જગ્યાએ આમ ઠેલીને બહાર કાઢ્યા. હા, એટલે કુદરતને પણ મંજૂર નતું તમે આત્મહત્યા કરો પૂજા ભગત માટે. એટલે પૂજા ભગતને બહાર ઠેલી કાઢ્યા. આત્મહત્યા કરવા ગયા પણ પ્રયાસ નિષ્ફળ ગયો. લ્યો, ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહીં મોત મારું. આ તો આશ્ચર્ય વાર્તા જાણું, અતિ અગાધ જળમાં જીવાનું. લ્યો, આશ્ચર્ય થયું એમને કે ભાઈ આટલા સમુદ્રમાં કોઈ પણ માણસ ખેંચાઈ જાય, પાણીની લહેર આવે અને સમુદ્રનું એ પાણી એ ખેંચી લઈ જાય માણસને. અને આ તો ભાઈ આશ્ચર્ય કે ભાઈ મને ખેંચી ના લઈ ગયો, પાણી મને બહાર કાઢી દીધો, ધક્કો મારીને બહાર કિનારે મોકલી દીધો. આશ્ચર્ય થયું. હવે મરવું મારી જરૂર, પડી જાય હું આવતે પૂર. પછી પાછો નક્કી કર્યો, અરે એમ થોડું કઈ, મારે મરવું જ છે, મરણ થયું હોય તેવું થાય ને પછી તો. અરે પાણીએ ભલે બહાર કાઢી નાખ્યો, પાછો જઈને સમુદ્રમાં પડું. લ્યો, હવે આમ પાછી લહેર જશે ને તારે પાછો જવું.
મરી જ જવું છે, બસ ભગવાન વિના મારે જીવવું જ નથી. આ એક બહુ 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 એ મોટો એ સંકલ્પ છે કે ભગવાન વિના જ્યારે બધું અસાર લાગે ને, આપણા સંતોએ બહુ સરસ ગાયું છે. नाव के काग की गति भई मोरी, नाव के काग की गति भई मोरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मेरे तो तुम एक ही एक आधार. ભગવાન મારો તમે એક જ આધાર છો, એક જ ઉદ્ધાર છો. નાવડીમાં કાગડો બેઠો હોય એના જેવી મારી હાલત છે. એને ગમે તેમ ઉડાડો તો પાછો એને ત્યાં જ બેસે, કારણ કે એને કોઈ જગ્યાએ બેસવા ઠરવા ઠામ ન મળે. એટલે આ પૂજા ભગતને પણ એવું જ થઈ ગયું હતું. સંસારમાં કોઈ જગ્યાએ બધાને બળતા, બધાને સળગતા, બધાને મળતા જોવે છે. 64 પદીમાં લખ્યું, જેમ કડાયા મકન ઉડે છે, ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુને પાતાડે રે. એમ અંતરમાં વિચારી કે જેમ કડાયામાં હોય ધાણી ફૂટતી હોય ને, કેમ ફડફડ 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 ફૂટે, ફૂટે ને, તો એમ આ દુનિયામાં બધાને મળતા જોવે, કાળના વેગમાં જતા જોવે. વૈરાગ્યવાન હોય ને, જે ભગવાનને પામનાર હોય, જેને ભગવાનની તલસતી ભૂખ હોય તે, એમ વિચારી અંતરમાં કોઈ જગ્યાએ સુખ જ ન માને, ભગવાનના ચરણમાં સુખને માને. એટલે આ પૂજા ભક્તે નક્કી કર્યું હતું મારે મરી જવું, ફરીવાર સમુદ્રમાં પડ્યા, ફરીવાર સમુદ્રમાં પડવા માટે જવું. ત્યારે આશ્ચર્ય થાય છે. એમ નિશ્ચય કરી ચાલ્યો જ્યારે, થઈ આકાશવાણી તે વારે, કહે અમથો મરે સિદ્ધ આઈ, પ્રભુ મળશે તું જાગેર ત્યાઈ. સ્વામી સહજાનંદજી છે જે આજ પ્રગટ પ્રભુ છે તે. તારે ગામ આવ્યા તેના જન, થાજે સતસંગી માની વચન. લો, જ્યારે આપની ઈચ્છાઓ પ્રબળ થઈ જાય ને, જ્યારે કોઈ પણ માણસની ઈચ્છાઓ પ્રબળ થઈ જાય ને, કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ કાર્ય માટે, ત્યારે ભગવાન પણ એને સહાય કરે છે. પૂજા ભગત હતા, એમાં સાચી મુમુક્ષા હતી, સાચી ધગસ હતી, સાચો ભગવાનને મેળવવાનો ખપ હતો, સાચી ભૂખ હતી. તો આકાશવાણી થઈ. આકાશવાણી થઈને પેલા પૂજા ભગતને કીધું, રોક્યા, ચેતવ્યા કે ભાઈ આ તું શું કામ આ ખોટો મહેનત કરે છે, શું કામ આ ખોટો ધંધો કરે છે, આમ કઈ મરી જવાતું હશે? તારે ભગવાન મેળવવા છે ને, તો હા, પાછો તું તારા ગામમાં જા. આકાશવાણીમાં બોલે છે આવું. ભગવાન સહાય કરી કે તું તારા ઘરે ગામમાં પાછો જા, ત્યાં ભગવાન સ્વામિનારાયણના સંતો આવ્યા છે, તેમને મળજે, એમનો આશ્રિત થજે, એક બધી વાતો સાંભળજે, કંઠી બાંધજે, તો તારા જીવનું કલ્યાણ થશે, તને ભગવાન મળશે. આકાશવાણી ભગવાને સહાય કરી. આપણને પણ ભગવાન મેળવવા હોય ને, તો કોઈ એવા સંત, કોઈ એવી સારી વાતો, જે મુમુક્ષુ હોય ને, જેને ભગવાન મેળવવા છે ને, એ સારી વસ્તુ કોઈના થ્રુ મળી જ જાય એને. ભગવાન એને ચેતવી દે કે તારે હવે આવું કરવાનું છે, તારે હવે આવું કરવાનું છે. આકાશવાણી થઈ, અત્યારે આકાશવાણીઓ થતી જ હોય છે. હા, એ સંતોના મુખ દ્વારા આકાશવાણી થતી હોય, શાસ્ત્રોના મુખ દ્વારા શાસ્ત્રવાણી થતી હોય. એ આપણને બતાવે કે ભાઈ આમ કરો તો ભગવાન મળશે. આકાશવાણી છે, ચેતવવા. આકાશવાણી એટલે શું? આપણને માર્ગ બતાવે. કોઈ આપણે અદ્રશ્ય એવા શબ્દો સંભળાય, અચાનક એવા શબ્દો સંભળાય કે આપણા કલ્યાણ માટેના હોય, એને જ આકાશવાણી કહેવાય. એ તો આકાશમાંથી બોલ્યા છે, આકાશમાંથી અવાજ આવ્યો છે, પણ અત્યારે તો આ શાસ્ત્ર આપણી માટે આકાશવાણી, સંતોના વચને આકાશવાણી, કોઈ ભક્તો આપણા હિત માટે કંઈ કે એ વસ્તુ આકાશવાણી. એ ભગવાન જ આપને પ્રેરણા કરે છે આપણા સારા માટે. એટલે પૂજા ભગતને આકાશવાણી થઈ, ત્યાં કીધું કે ભાઈ તમે મળશો નહીં, તમારા ગામમાં જાઓ, ત્યાં ઘરે સંતો આવ્યા છે, તમારા ગામમાં સંતો આવ્યા છે, તો એનો આશરો કરજો. આવું આકાશવાણીમાં થયું, કીધું. ત્યારે ગામ આવ્યા તેના જન, થાજે સતસંગી માની વચન, એવી સોની આકાશની વાણી, વળ્યો પૂજો તે વિશ્વાસ આની. પૂજા ભગતને તો ભગવાન મેળવવા હતા, કોઈ પણ હિસાબે, કોઈ પણ જોગે. લે હા,
જો ભગવાન મળે છે તો પાછો જાઉં, તો દેહનો ઉપયોગ છે, તો દેહ સાચા કામનો, બાકી કઈ કામનો, તો હું પાછો જઉં છું. મને સાધુ મળશે, મને ભગવાન મળશે, એવું નિશ્ચય ગાઢ થઈ. પોતાના ગામમાં આવ્યા, સાંજનો સમય થઈ ગયો હતો. સંતો ત્યાં ગુણાતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી મંડળ લઈને ત્યાં આવ્યા હતા. ભગવાનની વાતો કરતા હતા, સત્સંગ કરતા હતા. દીઠા સંત આવ્યો જ્યારે ઘેર, મળી વાત રહ્યો નહીં ફેર. આવી લાગ્યો સંતને ચરણે, સાધો હું છું તમારે શરણે. આકાશવાણી સફળ થઈ. ગામમાં આવીને જોયું તો ભગવાન સ્વામિનારાયણના સંતો હતા. એટલે આવીને સીધો સંતોના ચરણમાં પગમાં જ પડી ગયા કે હવે મને ઉદ્ધાર કરો, હવે મારું કલ્યાણ કરો, હવે મારું મોક્ષ કરો. મારે આ સંસારમાં જીવવું નથી, મારે આ સંસારમાં રહેવું નથી, મને ભગવાન ભેટાડો, એવું કંઈક કરો. તમારા ચરણે છું, તમારા શરણે છું. સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રી ભગવંત. હું તો પરચો પામ્યો છું આજ, માની લેજો તમે મહારાજ. અરે મને આકાશવાણીએ કીધું તું, હું તો મરવા ગયો હતો. પૂજા ભગત સંતોને કહે છે, પણ મને આકાશવાણીમાં એવું કીધું કે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા છે ને એમના શરણે જાજે, એટલે હવે તમે મને ભગવાનને મેળવો. મને પરચો થયો છે આવો લો, મને આજે સંતો મળ્યા, તમે હવે મને ભગવાનને ભેટાડો. આવી બધી વાતો પૂજા ભગત સંતોને કરે છે. જેનું સહજાનંદ સ્વામી નામ, તે તો પોતે છે પૂરન કામ. તેના થાય મને દર્શન, એમ થાવો તમે પ્રસન્ન. પેલા સંતોના ચરણમાં પડી ગયા પૂજા ભગત. જો એક બીજો ઉપાય છે, ભગવાન જ્યારે રાજી થાય, ભગવાન જ્યારે ભગવાન બેટાડવાનું નક્કી કરે ને, ત્યારે કોઈ એવા સારા સાધુનો જોગ કરાવી દે. ભગવાનની ઈચ્છાથી પૂજા ભગતને મારો કોન્ટેક્ટ થાય તો આકાશવાણી દ્વારા ભગવાને એમને સંતોનો જોગ કરાયો. આપણે પણ જ્યારે ભગવાનના ભેટવાના છીએ, આપણે પણ જ્યારે ભગવાનને પામવાના છીએ, કે ભગવાનને આપણે મેળવવા છે, આપણે બહુ તાલાવેલી છે, ત્યારે ભગવાન આપણા પર એક કૃપા કરે, આપણને ભગવાનના સાચા સંતોનો ભેટો થઈ જાય. ભેટો થઈ જાય, એમના પર વિશ્વાસ આવે, એમનો દ્રઢ આશરો થાય, એમના વચનો મનાય. એટલે પૂજા ભગત સંતોના ચરણમાં પડી ગયા અને કહે છે કે તમે પ્રસન્ન થાઓ મારા પર, મને જે સહજાનંદ સ્વામી તમે જેમનું ભજન કરો છો એ ભગવાનને મને ભેટ કરાવો. પછી સંતે મળ્યા ભગવાન, દીધા પૂજાને દર્શન દાન. અતિ વાત લૌકિક જાણી, કહી જાણી મેં તેને વખાણી. પછી તો સંતોએ એ પૂજા ભગતને શ્રીજી મહારાજનો ભેટો કરાવ્યો અને પછી તો બહુ પાકા ભગત બી થયા પૂજા ભગત. આ સત્સંગમાં નતાયા એ પહેલાની વાત છે. પૂજા ડોળિયા પછી તો એવા પ્રેમી ભગવાનના હતા એ કે સંતો મળ્યા, નિયમ ધર્માન વર્તમાન પડ્યા, પછી તો એમને નિયમ જ લઈ લીધો હતો. કારિયાણીથી બાજુમાં 9 કિલોમીટરના ગામ હતું, એટલે કે ત્યાં તો ગઢપુરથી નજીક થાય, એટલે એમને નિયમ કે દર એકાદશી આવે, મહિનાની 2 એકાદશી, એ ફરજિયાતપણે ગઢપુર પહોંચી જવું, ગોપીનાથજી મહારાજના દર્શન કરવા, સંતોના દર્શન કરવા, અને માંડકી ઘોડી માટે ઘાસ લઈ જવું. આવો નિયમ જ હતો પૂજા ભગતને. એક વખત આ રીતના શ્રીજી મહારાજ ધામમાં વયા ગયા ત્યારની વાત છે. અરે એવા ભગત હતા આ પૂજા ભગત કે મહારાજના દર્શન કરવા માટે આવતા હોય ને તો રસ્તામાં એમને તરસ લાગે તો આ બાજુ સામે શ્રીજી મહારાજને તરસ લાગે. હા, એક થઈ ગયા હતા મહારાજ અને પૂજા ભગત. જ્યારે બહુ અતિ પ્રેમ થાય ભગવાનમાં, જ્યારે અતિ એક થઈ જાય ત્યારે ભક્ત અને ભગવાન એક જેવા થઈ જાય. જીવ કાચ મેં લકીર, પેલું કીર્તન કહે છે ને, દોરા મોરા જીરા એક અને શ્યામ પ્યારે. એમ જ્યારે ભગવાનમાં આપણે અતિ, જો મોટા પુરુષો અને મોટા સંતો શું છે, ભગવાનમાં એટલા એકતાન થયેલા હોય છે ને તો સાક્ષાત એમનામાં ભગવાનના દર્શન થાય. એટલે પૂજા ભગત એટલા બધા ભગવાનમાં એકતાન થઈ ગયેલા, એટલા બધા પ્રેમી કે આ બધું પૂજા ભગતને તરસ લાગે ને તો આ બધું સામે શ્રીજી મહારાજને તરસ લાગે. એ ભૂખ્યા તરસે આવતા હોય તો શ્રીજી મહારાજ આ બાજુ કંઈક મને પાણી પીવડાવો, અને ગમે એટલું પાણી પીવડાવે તો એ પૂજા ભગતને જ્યાં સુધી પાણી ના પીવડાવે ત્યાં સુધી શ્રીજી મહારાજની તરસ ના છૂપે, તરસ ઓછી ના થાય આવા ભગત. અરે એટલા બધા પ્રેમી, કેમ કે માછલી
પાણી વિના ના જીવી શકે. આમ પૂજા ભગત શ્રીજી મહારાજ વિના જીવી ના શકતા એવું જીવન, તરફડી જતા. એક વખત પાનવી ગામથી માંડકી ઘોડી માટે ઘાસ લઈને આવતા હતા. એકાદશીનો દિવસ હતો, નિયમ પ્રમાણે આવતા હતા. મહારાજ દસમના દિવસ શ્રીજી મહારાજ ધામમાં ગયા. શ્રીજી મહારાજ ધામમાં ગયા તેના પછીના દિવસની વાત. એકાદશીનો દિવસ એ પૂજા ભગત માંડકી ઘોડી માટે ઘાસ લઈને આવતા હતા. તો રસ્તામાં ભગુજી મળ્યા. એટલે ભગુજીએ પૂછ્યું કે ભગત તમે ક્યાં જાઓ છો? ત્યારે પૂજા ભગત કે આ માંડકી ઘોડી માટે ઘાસ લઈને જઉં છું. ત્યારે ભગુજી એવો જવાબ આપ્યો કે મહારાજ તો કાલે જ ધામમાં વયા ગયા. ત્યારે આટલું જ્યારે સાંભળ્યું પૂજા ભગતે, ત્યાં જ મૂર્છા આવી ગઈ. ત્યાં જ ગાડામાંથી નીચે પડી ગયા, રડી ગયા, પડી ગયા. પછી તો એમને પાણી છાંટી, પાણી પીવડાવી, ગટબુ લાવ્યા, ગોપાળન સાહેબ વગેરે સંતોનો સમાગમ કરાયો અને પૂજા ભગતને કીધું કે ભગત તમે આમ અણજળ છોડશો નહીં, કે મહારાજ સત્સંગમાં છે, આત્મહત્યા કરવાની મહારાજે ના પાડી છે. ત્યારે ગોપાલ સાહેબે જમવાનું આપ્યું. કે જમો ભગત. ત્યારે પૂજા ભગત કે સ્વામી કેવી રીતના જમવું? એ નાડીઓની અંદર કે અન્ન તો ઉતરવું જોઈએ ને, નાડીઓ બધી સંકોચાઈ ગઈ છે, હવે અન્નજળ આ શરીરમાં ઉતરશે નહીં. અને મહારાજના 13માના દિવસે પૂજા ભગત છે એ મહારાજના ધામમાં ગયા. એવા પૂજા ડોડિયા ભગવાનના પ્રેમી ભગત હતા. તેની એ વાત સ્વામી કરે છે. પ્રકરણ 139 પૂરું થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મકમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.